વિસ્તારોમાં બોર છે, પરંતુ તે બોરો નદીમાં પાણી સૂકતાની સાથે બોરના પાણી પણ સુકાઈ જાય છે। નર્મદાનું પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પણ ગામને મળતું નથી। લોકો માટે પીવાના પાણી માટે વલખા મારે છે। જ્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્યોને રજૂઆત કરી, પરંતુ તંત્રના કાને અવાજ ના પહોંચતા ના હોય ત્યારે ઝઘડવા માટે ઢોલ નગારા સાથે શરણાઈ વગાડી મહિલાઓ પાણીના બેડા સાથે ગામના છેડા પર આવીને પાણી આપો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા। હમણાં એક બોર આવ્યો, એમાં ખાલી 200 ફૂટ બોર કર્યો છે, પાણી કંઈ છે નથી। ગામની સમસ્યા છે પાણીની, અને બહેનો માટે પાણી કોઈ ઘર પીવા માટે હગાવાલા આવે તો પાણી પીવાનું મળતું નહીં, અને બહારથી પાણી વેચાતું લાવીને પાણી પીએ છે। નળ તો થયેલા છે, પણ સાહેબ પાણી વગર શું કરીએ અમે? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। પાણી માટે મહિલાઓ ઠેઠ હોજ સુધી પહોંચી છે, પરંતુ હોજમાં પણ પાણી આવતું નથી। ગામની અંદર નળ સે જલમાં સુવિધા ઊભી કરવામાં આવી, પરંતુ આજ દી સુધી જે નળ સે જલ બેસાડવામાં આવ્યા હતા તેમાં પાણી આવતું નથી। બીજી તરફ નદી બતાવીશું, નદી પણ સૂકી ભડ બની છે। નર્મદા મેઇન કેનાલ અહીંયાથી 10 કિલોમીટર દૂર જાય છે, પરંતુ નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પણ ગામને મળતું નથી। આદિવાસી વિસ્તારમાં સરકાર પાણીની સુવિધા માટે કરોડો રૂપિયા ફાળવે છે, કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે। પાણી મળે તે માટે સરકાર કરોડ રૂપિયા ખર્ચે છે, પરંતુ અધિકારીઓની અણાવડતના લીધે આદિવાસી સમાજના લોકો ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે તરસ્યા થઈ જાય છે। આદિવાસી વિસ્તારનો વિકાસની ગુણગાન ગાતી સરકાર અને અધિકારીઓ ઉનાળાની તૈયારીઓના ભાગરૂપે અલગ અલગ મિટિંગો, અલગ અલગ નાણાં ફાળવે છે, પરંતુ તે ગામડાઓ સુધી વિકાસ પહોંચતો નથી। તેનો આ એક વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર સનસેસ ગામ નજીક અજાણ્યા વાહને અકસ્માત સર્જતા 3 લોકોના મોત થયા, જેમાં વાહન ચાલકે